રિયલ એસ્ટેટ બ્રાન્ડિંગ શોર્ટ ટર્મ નહીં, લોંગ ટર્મ વિચારો. બ્રાન્ડિંગ એટલે જાહેરાત જ કે બીજું કંઈક? અત્યારે રિયલ એસ્ટેટમાં શહેરના દરેક આઉટડોર, અગ્રણી પ્રિન્ટ મીડિયમ, ઇન્સ્ટામાં રીલ, રેડિયોમાં દર કલાકે સ્પોટ તો દરેક બિલ્ડર કરે છે. પણ યોગ્ય ગ્રાહકો મેળવવામાં સફળ થવાનો રેશિયો કેમ વધી શકે તે જાણવું અગત્યનું છે. જાહેરાતનું દરેક માધ્યમ કોઈને કોઈ રીતે ઉપયોગી છે જ, પણ કઈ રીતે એમાંથી મેક્સિમમ ફાયદો મળી શકે તે માટે થોડું લોંગ ટર્મ વિચારવું જરૂરી છે. અત્યારે જેટલું જરૂરી છે એ બધું જ કરી નાખીએ એ કરતાં સ્ટ્રેટેજી અને પ્લાન કરીને પણ ઘણો ફાયદો થતો હોય છે. બ્રાન્ડિંગ ક્રિએટિવ પર ધ્યાન આપો. શહેરમાં જાહેરાત કરવાના માધ્યમ ચાહે પ્રિન્ટ, આઉટડોર, રેડિયો કે ડિજિટલ તો સરખા જ હોય, પણ તફાવત ક્રિએટિવિટીથી જ થશે. પ્રિન્ટનું લેઆઉટ કરતાં આઉટડોરમાં અલગ લેઆઉટ હોય તે ના ચાલે. બ્રોશરમાં કઈ અલગ હોય અને ડિજિટલમાં કઈ અલગ ચાલતું હોય તે પણ ના ચાલે. એકદમ ક્લિયર કોમ્યુનિકેશન, અલગ કલર સ્કીમ, ઇન્કમ ગ્રુપને ધ્યાનમાં લઈને માધ્યમની પસંદગી. ક્લિયર કોમ્યુનિકેશન અને કોન્સેપ્ટથી સારી રીચ અને ઇમ્પેક્ટ મેળવી શકાય છે. બ્રાન્ડિંગ સ્કેલ મુજબ કરો. પ્રોજેક્ટ લક્ઝરિયસ છે તો પહેલી નજરે જ એનો સ્કેલ ખ્યાલ આવી જાવો જોઈએ, ચાહે તે સાઇટની સાઇનેજ હોય કે આઉટડોર કે વિડિયો. જો તમારે હાઈ એન્ડ પ્રોપર્ટી વેચવી છે તો માધ્યમોનો ઉપયોગ પણ એવી રીતે થવો જોઈએ. પોશ લોકેશન, અત્યાધુનિક સુવિધાઓ વગેરેને ધ્યાનમાં રાખીને કોમ્યુનિકેશન કરવું જોઈએ. જો 2 BHK ફ્લેટ હોય તો તેની જાહેરાતના માધ્યમ અને ક્રિએટિવ એ મુજબ બનવા જોઈએ. એક જ રિયલ એસ્ટેટ કંપની બજેટ મુજબ ફ્લેટ બનાવે અને 5 BHK ફ્લેટ બનાવે તો પણ દરેક પ્રોજેક્ટની આઇડેન્ટિટી ક્લિયર હોવી જોઈએ. બ્રાન્ડિંગ એ ખર્ચો નથી, ઇન્વેસ્ટમેન્ટ છે. પ્રોજેક્ટના એનાઉન્સમેન્ટમાં અનેક રસ્તાઓ અપનાવીને મોટું બજેટ ખર્ચીને ગ્રાહકોને આકર્ષવામાં હજારો ઇન્ક્વાયરી મળી જાય છે, પણ તે સોડાના બબલની જેમ વેડફાઈ ના જાય તે માટે આગવો પ્લાન હોવો જોઈએ. સાઇટ પર કસ્ટમર આવે ત્યારથી લઈને તે ખરીદી કરે ત્યાં સુધીની એક ફોર્મ્યુલા હોવી જોઈએ કે જે ગ્રાહકને એક અનુભવ આપશે અને તે અન્યને ખરીદવા માટે પ્રેરિત કરશે. રિયલ એસ્ટેટ બ્રાન્ડિંગનો અત્યારનો ટ્રેન્ડ અત્યારે દરેક માધ્યમમાં ઇનોવેશનથી જ ધ્યાન ખેંચી શકાય તેમ છે. ડિજિટલમાં રોજ એક નવી પોસ્ટ મૂકવાથી રીચ વધતી નથી કે ગ્રાફિક્સ બેઝડ રીલની રીચ પણ બહુ મળતી નથી. અત્યારે કન્ટેન્ટ બેઝડ શૂટ થયેલ રીલનો જમાનો છે. કેમ્પેઇનના કી પોઈન્ટને ધ્યાનમાં રાખીને ક્રિએટિવ રસ્તાઓ અપનાવીને નવા માધ્યમોથી નવી રીચ અને ગ્રાહકો મળી શકે તેમ છે. સંપત્તિ ટાઈમ્સને 5 વર્ષ પૂર્ણ થવા બદલ ખૂબ ખૂબ શુભકામનાઓ.